ચારેય જતા રહ્યા, એક તો બચી ગયો હોત. આ શબ્દો એક પિતાના છે જેણે સૌ કોઈને રડાવી દીધા છે. પરંતુ આ ઘટના એટલી જ કરુણ અને ખૌફનાક છે કે એક જ પરિવારના સગા ચાર ભાઈઓ પહેલી વખત એક સાથે કારમાં નીકળે છે અને એક ઝાટકે જ આ ચારો ભાઈઓનો પરિવાર છે તે સમાપ્ત થઈ જાય છે. આખરે આ ઘટના ક્યાંની છે, શું થયું હતું એ ચાર ભાઈઓ સાથે, અને પિતા કોણ છે જેણે પોતાની અંદરથી વેદના છે તે કંઈક આ રીતે ઠાલવી છે. આ તમામ મુદ્દે વાત કરીએ, વિડીયોની શરૂઆત કરીએ. નમસ્કાર દોસ્તો, હું છું દિલીપ મોરી અને આપ જોઈ રહ્યા છો નમસ્તે ગીર. રાજસ્થાનનું બાલોતરા છે અને આ બાલોતરાનું કોટુકા કરીને એક ગામ છે. આ ગામમાં ભાવરલાલ કરીને એક ખેડૂત છે, એક વ્યક્તિ છે જે ગરીબ પરિવારમાં છે, એ રહે છે, જેની ઉંમર લગભગ 50 થી 60 વર્ષની છે. જેને 4 બાળકો હતા, મતલબ કે 4 દીકરા હતા, જે 35 થી લઈને 28 વર્ષ સુધીના ચારેય દીકરા હતા. જેમાં એકનું નામ જે તેના દીકરા છે તેમાં એક રેખારામ, ઉદારામ, જોગારામ અને વિશ્વારામ, આ 4 ભાઈઓ હતા. ચારેય ભાઈઓ છે તે મકાનના બાંધકામનું, મતલબ કે મજૂરીનું કામ કરતા હતા. 16 જૂનના દિવસે આ પરિવાર કાયમીની જેમ ખુશખુશાલ હતો. જેમાં એક નાનો દીકરો છે જોગારામ, તે બોલી નહોતો શકતો, તેના લગ્ન નહોતા થયા. પરંતુ 3 ભાઈઓ છે તેના લગ્ન થઈ ચૂક્યા હતા અને તેને 7 જેટલા બાળકો હતા. આ સિવાય આ તેના પિતા અને મમ્મી, આ ચારેય ભાઈઓ છે તે 16 જૂનના સવારે છે તે પોતાના કામ માટે જાય છે. પહેલી વખત ચારેય ભાઈઓને એક જ જગ્યાએ કામ મળ્યું હતું, જેના કારણે ત્યાં પોતાના ઘર કોટુકાથી 20-25 કિલોમીટર દૂર જવાનું હતું. તો ચારો ભાઈએ પહેલી વખત નક્કી કર્યું કે તેમની જે અલ્ટો કાર છે, આ અલ્ટો કારની અંદર સાથે બેસીને ચારેય કામ ઉપર જાય છે. તેનો નાનો દીકરો, જે ભવરલાલનો નાનો દીકરો હતો, તે બોલી નહોતો શકતો. તેને ઈશારામાં કીધું હતું કે તે પાછો આવશે. તો કંઈક આ રીતે આ લોકો નીકળે છે અને રવાના થાય છે. પરંતુ જ્યારે એ ચારેય દીકરાનો પિતા હોય છે ભાવરલાલ, તે ખેતરમાં કામ કરતો હોય છે, તેને ખબર મળે છે કે તેના દીકરાઓનો અકસ્માત થયો છે અને તેને ઈજાઓ પહોંચી છે. જેથી તે દોડીને હોસ્પિટલ જાય છે. આ બંને દીકરાઓ છે 2 અલગ અલગ હોસ્પિટલની અંદર દાખલ થયા હોય છે. એક પટોદી હોસ્પિટલ છે અને એક બાલોતરા હોસ્પિટલ છે. આ બંનેમાં 2 ભાઈઓને દાખલ કરવામાં આવ્યા હોય છે. આ ચારેય ભાઈઓ જ્યારે જતા હોય છે ત્યારે બાડમેર જોધપુર રોડ છે અને આ રોડ ઉપર પાટોદી વિસ્તાર છે. આ બાડમેર જોધપુર રોડ ઉપર રાજસ્થાન રોડવેઝની, મતલબ કે સરકારી બસ છે, કે ફૂલ સ્પીડથી આવતી હોય છે અને આ ચારેય ભાઈઓનો અલ્ટો કાર છે તે લઈને જતા હોય છે. આ પાટોદી વિસ્તારમાં કે બસ સાથે એની ટક્કર થાય છે. એટલી જોરદાર અને ભીષણ ટક્કર હોય છે કે બસ ચાલક છે તે 300 મીટર સુધી આ અલ્ટો કારને ઘસડી લે છે. આ સિવાય એક બાઇક સવાર હોય છે, તેને પણ ચપેટમાં લે છે. જો કે બાઇક સવાર બચી જાય છે, પરંતુ આ ચારેય ભાઈઓના ઘટના સ્થળે જ મોત થાય છે. અને ઘટના સ્થળે જ મોત થતા એ આખો પરિવાર છે તે જાણે સમાપ્ત થઈ ગયો હોય તેવા દ્રશ્યો, કરુણ દ્રશ્યો સર્જાય છે. એનું જે ગામ છે કોટુકા, ત્યાંથી ચારેય ભાઈઓની અર્થી છે તે એક સાથે નીકળે છે, જેને લઈને આખું ગામ છે તે હિપકે ચડે છે. ખૂબ મોટી સંખ્યામાં ત્યાં લોકો આવ્યા હોય છે. તમામ લોકો છે તેની આંખો ભીની થઈ જાય છે, કારણ કે 7 બાળકો, 3 પત્નીઓ, 3 ભાઈઓની અને માતા પિતા, આ તમામની જવાબદારી છે તે આ 4 ભાઈઓ ઉપર હતી. પરંતુ જે કમાનારા હતા તે ચારે ભાઈઓ પહેલી વખત કારમાં નીકળ્યા હતા અને એક જ ઝાટકે સમાપ્ત થઈ ચૂક્યા છે. ખૂબ કરુણ આ અકસ્માત કહી શકાય છે. અકસ્માતની જ્યારે ઘટના બને છે ત્યારે ખૌફનાક અને કરુણ હોય છે. પરંતુ એક જ પરિવારના સગા 4 ભાઈઓ એક સાથે પહેલી વખત નીકળે છે અને એક જ સાથે આ ચારે ભાઈઓ છે તેનો એ અંતિમ દિવસ થઈ જાય છે. આ પરિવાર છે તે સરકાર પાસે ગુહાર લગાવી રહ્યો છે. એ બસ ડ્રાઈવર ઉપર કાયદેસર કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યો છે. સાથે સાથે હવે તે વળતરની માંગ કરી રહ્યો છે કે હવે જે 7 બાળકો, 3 પત્ની અને માતા પિતા, મતલબ કે કુલ 11 થી 12 લોકોનો પરિવાર છે, તેની રોજીરોટી ક્યાંથી લાવશે? આ સૌથી મોટો સવાલ છે. તેના કારણે લોકો પણ અત્યારે ધરણા કરી રહ્યા છે અને સરકાર પાસે માંગ કરી રહ્યા છે. આપનું શું કહેવું છે, આપનું શું માનવું છે, જરૂરથી કમેન્ટ કરજો. તમામ ખબરો જોવા માટે નમસ્તે ગીરને ફોલો કરો. ધન્યવાદ.